હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ અને આજના લેક્ચરની અંદર આપણે એસીએસઆર કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર, હોલો કંડક્ટર વિશે આપણે વાત કરીશું, જે ટ્રાન્સમિશન લાઇનની અંદર ઉપયોગ થાય છે. આ બધા કંડક્ટર બરાબર, જે તમે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન તમે જોવો છો, એમાં અલગ અલગ આખા કંડક્ટરની સ્ટોરી છે, બરાબર, એનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. હવે ટ્રાન્સમિશન લાઇનમાં મેં તમને કીધું હતું કે ટ્રાન્સમિશન લાઇનમાં જે સ્કિન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ છે થતી હોય છે, મેજર રોલ જે હોય છે કેનો, સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ છે થતી હોય છે. સ્કિન ઇફેક્ટ છે શું હોય છે? એક પ્રકારનો લોસ છે. કોરોના ઇફેક્ટ શું હોય છે? એ પણ એક પ્રકારનો લોસ છે. સ્કિન ઇફેક્ટ અને આ બધી ઇફેક્ટ છે, આગલું મારું ચેપ્ટર જે છે, બરાબર, ટ્રાન્સમિશન લાઇનમાં થતી અસરો, એમાં બધી મેં તમને સમજાવી છે. બરાબર, સ્કિન ઇફેક્ટ શું છે, કોરોના ઇફેક્ટ શું છે, બધી વસ્તુ મેં તમને યાદ સમજાવી છે. અત્યારે આપણે સમજવાનું છે કે ભાઈ એસીએસઆર કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર ને હોલો કંડક્ટર, બરાબર. હવે ટ્રાન્સમિશન લાઇનમાં ફર્સ્ટ ઓફ ઓલ છે શું થયું હતું, ટ્રાન્સમિશન લાઇનમાં પહેલા છે હોલો કંડક્ટર ઉપયોગ કરવાનું વિચાર્યું હતું એન્જિનિયરે, કે ભાઈ પહેલા આપણે છે હોલો કંડક્ટર છે યુઝ કરીએ ટ્રાન્સમિશન લાઇનમાં. શું કામે? એમાં સ્કિન ઇફેક્ટ અને જે કોરોના ઇફેક્ટ સાવ છે એ નહોતી. સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ સાવ નહોતી. શું કામે? એનો ડાયામીટર છે વધારે છે, તો જેમ ડાયામીટર વધારે હોય એમ સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ છે ઓછી થાય. કોરોના ઇફેક્ટ ઓછા થવાના ચાન્સ બહુ ઓછા હોય છે, કે એની અંદર હોલો કંડક્ટરમાં કોરોના ઇફેક્ટ છે બહુ થવાના ચાન્સ બહુ ઓછા હોય છે, કે આ કોરોના ઇફેક્ટ છે જે ઓછી થાય છે, સ્કિન ઇફેક્ટ એ ઓછી થાય છે હોલો કંડક્ટરમાં. શું કામે? કેમ કે જો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્કિન ઇફેક્ટમાં તો અહીંથી જેટલો કરંટ આમાંથી ફ્લો થવાનો છે, તો સ્કિન ઇફેક્ટ થવાના ચાન્સીસ નથી. કોરોના ઇફેક્ટમાં જેમ ડાયામીટર વધારે એમ છે શું હોય છે કે ભાઈ કોરોના ઇફેક્ટ છે થાય નહીં, બરાબર. અને વચ્ચે છે હોલો કંડક્ટરમાં આ વસ્તુ ખાલી હશે. શું હશે? હોલો કંડક્ટરમાં આ વસ્તુ ખાલી હશે, રેસાઓડ ઉપર કરંટ ખાલી આ ઉપરના જે પડ છે એમાંથી કરંટનું વહન થશે. એટલે હોલો કંડક્ટરમાં શું હતું, સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ થતી બહુ ઓછી થતી હતી. તો એન્જિનિયરે છે આનો ઉપયોગ છે કરવાનું ચાલુ કર્યું ટ્રાન્સમિશન લાઇનમાં. બટ એક પ્રોબ્લેમ થઈ કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં છે એ શું હતું કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં તો ભાઈ ચોમાસાની અંદર બહુ હેવી છે, સ્ટોક આવે તો ભાઈ આ તમારો છે કંડક્ટર છે તૂટી જવાની શક્યતા રહેતી. કેમ? કે આની મિકેનિકલ જે શક્તિ હોય છે, મિકેનિકલ જે સ્ટ્રેન્થ હોય છે એ ઓછી હતી. એટલા માટે તમે ટ્રાન્સમિશનમાં હવે આનો ઉપયોગ કરી શકતા નહોતા. સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ તો થતી નહોતી, બટ ટ્રાન્સમિશનમાં આનો આપણે ઉપયોગ છે નહોતા કરી શકતા. શું કામે? કેમ કે હવાના ફોર્સના લીધે આ કંડક્ટર તૂટી જવાના ચાન્સીસ છે હતા, અને આની મિકેનિકલ સ્ટ્રેન્થ છે ઓછી હતી. એટલા માટે આનો હવે આપણો ઉપયોગ છે નથી કરતા ટ્રાન્સમિશનમાં. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આનો ઉપયોગ બસ બારમાં ઉપયોગ કરવામાં આવે છે. 66 કેવીનું કે 220 કેવીનું જે બસ બાર હોય છે, બસ બારમાં જે કંડક્ટર ઉપયોગ કરીએ છીએ આપણે, જે બસ બારની અંદર જે કંડક્ટર ઉપયોગ કરીએ છીએ ત્યાં આપણે હોલો કંડક્ટરનો જે ઉપયોગ કરીએ છીએ, એમાં બસ બારમાં હોલો કંડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો હોલો કંડક્ટરની આખી સ્ટોરી આપણે ખબર હોવી જોઈએ. પહેલા હોલો કંડક્ટર ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ એની અંદર ઓછી થતી હતી, બરાબર. હવે આની મિકેનિકલ શક્તિ ઓછી છે, એટલા માટે હવે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આનો ઉપયોગ કેમાં કરવામાં આવે છે? તો આનો ઉપયોગ છે બસ બારમાં કરવામાં આવે છે. હાલો, હોલો કંડક્ટરમાં એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આવ્યા ઈવડાઈ સ્ટ્રેન્ડેડ કંડક્ટર ઉપર. સ્ટ્રેન્ડેડ કંડક્ટર ઉપર આવ્યા. કેમાં આવ્યા? સ્ટ્રેન્ડેડ કંડક્ટર ઉપર. સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં શું હોય કે ભાઈ તમે એક ખાલી આવો આખો સોલિડ યુઝ કરવાના બદલે, આવું આખું સોલિડ યુઝ કરવાના બદલે આ કંડક્ટરના કટકા કરી નાખો. આ જે તાર છે એના કટકા કરી નાખો, નાના નાના તારમાં કન્વર્ટ કરીને એને છે વીંટાળી દો. નાના નાના તાર છે, આવી રીતના નાના નાના તાર છે, બરાબર. અને નાના નાના તાર આવી રીતના કનેક્ટ કરી અને છે એને વીંટાળી દો આવી રીતના, બરાબર. આવી રીતના આમ કરી નાખો એટલે શું થશે? આની અંદર સ્કિન ઇફેક્ટ ઓછી થશે. કેમ કે આમાં સ્કિન ઇફેક્ટ, આમાં એટલામાંથી કરંટ ફ્લો થાય, આમાં એટલામાંથી કરંટ ફ્લો થાય, આમાં એટલામાંથી કરંટ ફ્લો થાય, એટલે ઓવરઓલ એનો એરિયા છે વધી જાય. એટલે આમાં સ્કિન ઇફેક્ટ છે ઓછી થાય. આમાં છે આખું આમાં આમ યુઝ કરવાને બદલે આખું આવું યુઝ કરવાને બદલે આવું યુઝ કરવાથી શું થાય? સ્કિન ઇફેક્ટ છે ઓછી થશે અને કોરોના ઇફેક્ટ એ ઓછી થશે, બરાબર. એટલે આને છે સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે કહેવામાં આવે છે. બટ આની મિકેનિકલ સ્ટ્રેન્થ એ ઓછી હતી, એટલા માટે આવી રીતનાનો ઉપયોગ છે ના કર્યો આપણે, બરાબર. આ સ્ટ્રેન્ડેડ કંડક્ટરનું તમને ખબર પડી ગઈ હશે કે આવા નાના નાના સ્ટ્રેન્ડ બનાવીને જે કંડક્ટર બનાવવામાં આવે છે એને સ્ટ્રેન્ડેડ કંડક્ટર કહેવામાં આવે છે. અને સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં કોઈ તમને ડીપમાં ક્વેશ્ચન નથી આવતો કે ભાઈ વ્યાસ કેટલો હોવો જોઈએ,
કે ભાઈ લેયર કેટલા રાખવા જોઈએ, એવો તમને અત્યાર સુધી ડીપમાં ક્વેશ્ચન ક્યારે પૂછવાનો નથી ને પૂછવાનો પણ નથી. તમને ખાલી આ કંડક્ટરના નામ ઉપરથી ક્વેશ્ચન છે પૂછાવાના છે, કેની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી છે, કેની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે છે, એમાંથી તમને કોઈ ક્વેશ્ચન પૂછાવાના છે. તો સ્ટ્રેન્ડર્ડ કંડક્ટરમાં શું હોય કે ભાઈ એક આખો સોલિડ કંડક્ટર ઉપયોગ કરવાને બદલે બરાબર આપણે નાના નાના સ્ટ્રેન્ડ બનાવી દઈએ, નાના નાના સ્ટ્રેન્ડ બનાવી દઈએ, જેથી છે ઓલ ઓવર એમાં શું થાય છે, કોઈ સ્કિન ઇફેક્ટ ઓછી થાય છે, કોરોના ઇફેક્ટ છે ઓછી થાય છે, બરાબર. બટ આની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી હતી એટલા માટે આનો ઉપયોગ હવે આપણે ટ્રાન્સમિશનમાં કરતા નથી. આ બે છે ટ્રાન્સમિશનમાંથી નીકળી ગયા. આ ટ્રાન્સમિશનમાં ઉપયોગ કરતા નથી, આ ટ્રાન્સમિશનમાં ઉપયોગ કરતા નથી. હવે આપણે શું કર્યું કે ભાઈ હવે આવી ગયા આપણે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ વાયરમાં, ACSR કંડક્ટરમાં. વેરી મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન આમાંથી બનશે 100% હું ગેરંટીની સાથે તમને કહું છું કે એક ક્વેશ્ચન આની અંદરથી બનશે. નામ છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ વાયર, ACSR કંડક્ટર. શું નામ છે? એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ વાયર, ACSR કંડક્ટર. ACSR નો ફૂલ ફોર્મ, એનો મતલબ એલ્યુમિનિયમ, સી નો મતલબ કંડક્ટર, એસ નો મતલબ સ્ટીલ અને આર નો મતલબ રેનફોર્સ વાયર. રેનફોર્સ નો મતલબ શું થયું? આમ કોમ્બિનેશન કરીને બનાવવામાં આવ્યો એવો વાયર, બરાબર. એટલે શું થયું? આવી સ્ટ્રેન્ડ તો બનાવેલા જ હતા, સ્ટ્રેન્ડ તો તમારા આગળ બનાવેલા જ છે, બટ વચ્ચે શું નાખી દીધું? સ્ટીલ નાખી દીધું. સ્ટીલની ઉપર બધી વસ્તુ વીંટાવવામાં આવે છે. સ્ટીલની શું હોય? સ્ટીલની મિકેનિકલ શક્તિ બહુ વધારે હોય એટલે તમારો કંડક્ટર છે તૂટે નહીં. સ્ટીલની જે મિકેનિકલ શક્તિ હોય છે એ વધારે હોય છે એટલે તમારો કંડક્ટર છે શું હોય છે? તૂટવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. એટલે શું થાય કે ભાઈ વચ્ચે સ્ટીલ મૂકી દીધો, બરાબર, વચ્ચે સ્ટીલ મૂકી દીધો ને આજુ એલ્યુમિનિયમના કંડક્ટર છે એટલે એને એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ વાયર કહે છે. અને આનો ઉપયોગ છે ઓવરહેડ ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે. મિકેનિકલ સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે અને આનો ઉપયોગ કેવામાં કરવામાં આવે છે? ઓવરહેડ ટ્રાન્સમિશનમાં છે કરવામાં આવે છે. કેમાં કરવામાં આવે છે? ટ્રાન્સમિશનમાં કરવામાં આવે છે, બરાબર. રેડી એટલી વસ્તુ. તો આ 3 કંડક્ટર ઉપર તમને ફોકસ રાખવાના છે. આ 3 કંડક્ટર ઉપરથી તમને ક્વેશ્ચન છે આવી શકે છે. પેલું હોલો કંડક્ટર છે, સ્ટ્રેન્ડર્ડ કંડક્ટર છે અને ACSR કંડક્ટર છે. મેં તમને વેલ ડિફાઇન એક્સપ્લેન છે કરી દીધું છે. હોલો કંડક્ટર શું કામે યુઝ ના કર્યું, પછી સ્ટ્રેન્ડર્ડ કંડક્ટર ઉપર મૂવ થયા તો સ્ટ્રેન્ડર્ડ કંડક્ટર શું કામે મૂવ ના કર્યું, પછી આપણે છે ACSR કંડક્ટર ઉપર ગયા, વચ્ચે સ્ટીલ મૂકી દીધું, મિકેનિકલ સ્ટ્રેન્થ વધી ગઈ અને ઉપરાંત સ્કિન ઇફેક્ટ અને કોરોના ઇફેક્ટ પણ ઓછી છે. તો આનો ઉપયોગ આપણે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં કરીએ છીએ. કેનો? ACSR કંડક્ટરનો. બરાબર ગાઈસ? ઓકે. તો આ થઈ ગયા ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગ થવામાં આવતા કંડક્ટર. આગલો આપણો લેક્ચર હવે આવવાનો છે ઓવરહેડ ટ્રાન્સમિશનમાં ઉપયોગ કરવામાં આવતા પોલ. એના પછીનો લેક્ચર આપણો છે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં ઉપયોગ કરવામાં આવતા ઇન્સ્યુલેટર્સ. બરાબર. ઓકે. તો આ 3 લેક્ચર વેરી આઈએમપી છે, બરાબર ને, યાદ રાખવા જેવા છે મુદ્દાઓ. આની અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન છે આવે છે એટલા માટે. ઓકે ગાઈસ, થેન્ક યુ ગાઈસ. જય હિન્દ, જય ભારત.